સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો આજે હું તમને કોઈ વિડીયો એડિટિંગ નથી શીખવાડવાનો, બલકે આજે હું તમને લોગો બનાવતા શીખવાડવાનો છું। અને કેવો આપણે લોગો બનાવતા શીખવાનું છે એ હું તમને ડેમો બતાવી દઉં। તો પહેલાં તમે ડેમો જોઈ લો। તો મિત્રો ડેમો જોયા પછી જો તમારે પણ આવો લોગો બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે। કેમ કે જે આપણે વિડીયો સ્કીપ કરીને તમે જોશો તો તમને આ રીતનો લોગો બનાવતા નહીં આવડે। અને મિત્રો આ તમને કહી દઉં કે આપણે આમાં લોગો બે પ્રકારના રાખ્યા છે, એક ઇન્સ્ટાગ્રામ સાઇઝ રાખેલો છે અને એક ફૂલ સ્ક્રીન રાખેલો છે। જે પણ તમને ફાઇલ પસંદ હોય તો આપણે ફૂલે ફૂલ પ્રોજેક્ટ આમાં આપી દીધેલો છે, તો જે પણ તમને પસંદ હોય એ તમે લોગો બનાવી શકો છો। તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવો લોગો બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવો લોગો બનાવવા માટે સૌપ્રથમ તમારે પિક્સાર્ટની જરૂર પડશે। જો તમારી પાસે ના હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે, અને જે હું યુઝ કરું છું પિક્સાર્ટ એ તમારે જોતું હોય તો આપણે એ પણ આપી દીધેલું છે। તો તમારે પહેલાં પિક્સાર્ટ ઓપન કરી લેવાનું છે, તો આપણે ઓપન કરી લઈએ। તો મિત્રો ઓપન કરો એટલે જે પણ પરમિશન માંગે તો પરમિશન તમારે બધી દઈ દેવાની છે। તો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો। તો તમારે થ્રી ડોટમાં જવાનું છે મિત્રો, અહીં થ્રી ડોટ દેખાય એમાં જવાનું છે। એમાં જઈ અને મેં જે તમને PLP ફાઇલ આપેલી છે એ તમારે આમાં એડ કરવાની છે। તો તમારે શું કરવાનું છે, થ્રી ડોટમાં ક્લિક કરી અને તમને અહીંયા લખેલું બતાવશે ઓપન PLP ફાઇલ, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરી અને તમને અહીંયા પાછું PLPનું ઓપ્શન જોવા મળી જશે મિત્રો। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી અને જે પણ ફાઇલમાં તમારી PLP ફાઇલ પડેલી હોય તો મિત્રો તમારે ડાઉનલોડ કરેલી છે તો ડાઉનલોડના ફોલ્ડરમાં પડેલી છે। તો હું અહીંથી PLP ફાઇલ લઈ લઉં છું। તો આપણે આમાં બે પ્રકારની PLP ફાઇલ છે, મતલબ કે લોગો તો સેમ જ છે પણ બે પ્રકારની છે, એક આ ફૂલ સ્ક્રીન છે અને એક આ ઇન્સ્ટાગ્રામ સાઇઝ છે। જો તો તમારે જે પણ બનાવવાનો હોય, મતલબ કે ફૂલ સ્ક્રીન બનાવવો હોય તો ફૂલ સ્ક્રીન અને ઇન્સ્ટાગ્રામ સાઇઝ બનાવવો હોય તો ઇન્સ્ટાગ્રામ સાઇઝ। તો આપણે ત્યાં ઇન્સ્ટાગ્રામ સાઇઝવાળો મતલબ કે નીચેનો લઈ લઈશી। તો આપણે એ લઈ લઈશી અને આ રીતનું ઓપ્શન આવે તો તમારે એના પર ક્લિક કરશો, PLP ફાઇલ પર આ રીતનું ઓપ્શન આવી જશે। તો તમારે ઓપન ઓનલી ક્લિક કરી દેવાનું છે। ઓપન ઓનલી ક્લિક કરશો એટલે મિત્રો તમારે એક સ્ટેપ બેક આવી જવાનું છે, એટલે તમારે આ રીતનો લોગો આવી જશે મિત્રો। તો આ રીતની ફાઇલ આવે, મતલબ કે આ રીતનો લોગો આવી જાય એટલે આમાં તમારે જે પણ મતલબ કે નામ રાખવું હોય, જે પણ કલર રાખવો હોય, મતલબ કે આ પાછળનો વ્હાઇટ શેપ છે અને આ બ્લેક છે તો તમારે આ બે પણ શેપ તમે ચેન્જ કરી શકો છો। તો કઈ રીતના કરવાનું છે એ પણ બધું જ હું શીખડાવું છું, અને આ નામ પણ બધું તમે ચેન્જ કરી શકો છો, તો મેં વિડીયોને સ્કીપ ના કરતા। તો સૌપ્રથમ તમારે મિત્રો શું કરવાનું છે, શેપનો મતલબ કે આ શેપનો કલર બદલવો હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જે પણ તમારે મતલબ કે નીચે આ બે શેપ બતાવી જશે તો તમારે અહીં શેપ ઉપર ક્લિક કરવાનું છે। માથે આ રીતનું માથે ક્લિક કરી અને પાછું અહીંયા ટચ કરી દેવાનું છે। શેપ ઉપર ક્લિક કરી ટચ કરી અને આ વચ્ચેવાળા ઓપ્શનમાં આવી જવાનું છે। અહીંયા પછી વચ્ચેવાળા ઓપ્શનમાં આવી અને જે પણ આ કલરવાળા ઓપ્શનમાં આવી, અહીં કલરનું ઓપ્શન તમને બતાવી, કલરવાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને જે પણ તમને કલર પસંદ હોય કલર રાખી દેવાનો છે। તો આપણે આ પીળો કલર અહીંયા રાખી દઈશી। પીળો કલર રાખી અને પાછા આ જ ઓપ્શનમાં જશું, આ ઓપ્શનમાં જઈ અને પાછો બીજો કલર પણ ચેન્જ કરી લેશું। તો હવે નીચેના શેપ ઉપર ક્લિક કરશું, પાછું આના ઉપર ટચ કરી અને બેક આવી જશું। પછી પાછા કલરવાળા ઓપ્શનમાં જાશું, કલરવાળા ઓપ્શનમાં જઈ અને પાછો એનો પણ કલર આપણે બ્લેક કરી દઈશું। તો આ રીતના બે આપણા શેપ ચેન્જ થઈ ગયા છે મિત્રો। પછી મિત્રો હવે તમારે નામ ચેન્જ કરવું હોય તો કઈ રીતના કરવાનું છે, તો પહેલાં અહીંયા બે અક્ષર તમને બતાવતા હશે મિત્રો। આ રીતના બે અક્ષર બતાવે તો તમારે આ એમ છે તો એમ ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરી અને તમારે મતલબ કે એમ જે લખેલું બતાવે એટલે એના ઉપર મતલબ કે અહીંયા પેન્સિલનું આઇકન બતાવે એના પર ક્લિક કરવાનું છે। એમ દેખાય અહીંયા પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરીએ એટલે પાછું બીજું ઓપ્શન તમને જોવા મળી જશે મિત્રો। તો એના પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી હટાવી દેવાનું છે। હટાવી અને અહીંયા હું એ કરી દઉં છું, તો એક કરી દઉં છું, એક કરી અને હવે પાછા અહીંથી બેક આવશું। બેક આવી હવે આનો કલર આપણે ચેન્જ કરી લેશું। તો પાછા કલરવાળા ઓપ્શનમાં આવશું, એ વાળા ઓપ્શનમાં આવી અને કલરનો
ચેન્જ કરી લેશું. તો અહીંયા કલર આપણે યલો કરી લેશું, મતલબ પીળો કરી લેશું. આ રીતનો પીળો કલર કરી લેશું અને પાછો હવે નીચે આવશું અને પાછો આ ઈનો કલર બદલાઈ નાખશું. તો ઈ ઉપર ટચ કરશું, અહીંયા જે આ પેન્સિલવાળો આઇકન છે અહીંયા ટચ કરશું ઈમાં પણ. તો એ ઉપર ટચ કરી પાછું પેન્સિલનું આઇકન આવે એના પર ટચ કરી દેવાનું છે. તો અહીંયા હું અત્યારે જે કરી દઉં છું, આ જે કરી દીધો આપણે, મતલબ કે જે પણ તમને પસંદ હોય એ તમારે રાખી દેવાનો છે. તો આપણે અત્યારે જે મેં કરી દીધો, તમને તમારું જે પણ નામ હોય તો એ રાખી દેવાનું છે. તો અત્યારે હું પી કરી દઉં છું. તો આ રીતનો આપણે આનો પણ કલર ચેન્જ કરી દેવાનો છે. તો કલરવાળા પાછા ઓપ્શનમાં જશું, આનો કલર આપણે બ્લેક કરી દઈશું. તો આ બ્લેક કલર કરી દઈશું. પછી મિત્રો આ બે તમારા નામ સેટ થઈ ગયા છે. મિત્રો થોડુંક તમારે શું કરવાનું છે, માનો કે આ એની પોઝિશન થોડીક ડાઉન મતલબ કે છેટી લાગે છે, તો એ ઉપર આ રીતનું ટચ કરવાનું છે. એ ઉપર ટચ કરી અને તમારે અહીંયા આ પોઝિશન ઉપર મતલબ કે થોડુંક ક્લિક કરી અને આમ સેટ કરી લેવાનું છે. પડખે આ રીતનું પડખે સેટ કરી લેવાનું છે. આગું પાછું થઈ જાય તો મિત્રો તમારે થોડુંક ચેન્જ કરવાનું છે, કેમ કે તમે અક્ષર મતલબ કે બદલશો તો થોડુંક આગું પાછું થઈ જશે. પછી મિત્રો એક ક્રાઉન ચેન્જ કરવું જોશે, તો એને પણ ચેન્જ આપણે કરી લેવાનું છે. પાછા આ ઓપ્શનમાં જશું, ક્રાઉન પહેલાં ક્રાઉન ઉપર ક્લિક કરશું તો એનો પણ કલર યલો કરી દઈશું. તો આપણે એનો પણ કલર પીળો મતલબ કે એનો બ્લેક કરવાનો થશે. તો આપણે બ્લેક કરી દઈશું એનો, આ બ્લેક કરી દીધો. હવે પછી આપણે બીજા ક્રાઉન ઉપર જઈશું અને પાછા અહીંથી બેક આવી જઈશું અને એનો પણ કલર આપણે યલો કરી દઈશું. હવે આ એનો કલર યલો ટીક કરી દઈશું, અહીંયા યલો કલર કરી અને પછી મિત્રો અહીં નામ લખેલું છે, મતલબ કે અહીં નીચે તમને નામ જોવા મળી જશે, મુકેશ એડિટિંગ. તો તમારે જે પણ નામ લખવાનું હોય તો એના પર ક્લિક કરવાનું છે. તો મુકેશ ઉપર ક્લિક કરી આ મુકેશ ઉપર ક્લિક કરી અને પેન્સિલવાળા આઇકનમાં ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરી અને આ પેન્સિલમાં જવાનું છે અને અહીંયા લખી દઉં છું હું અત્યારે અલ્પેશ આપણે લખી દીધું છે. હવે પાછા અહીંયા બેક આવી જવાનું છે અને હવે આનો કલર પાછો વાળા ઓપ્શનમાં જઈ કલર ચેન્જ કરી લેશું. તો આનો પાછો કલર આપણે યલો કરી લેવાનો છે મિત્રો. તો કલરનું ઓપ્શન ક્યાં ગયું, આ કલરનું ઓપ્શન છે, તો આપણે આનો પાછો યલો કલર કરી લેશું. આ યલો કલર થઈ ગયું. પછી મિત્રો આ એડિટિંગનું કલર છે એને પણ થોડોક તમારે ચેન્જ કરવાનો રહેશે. તો એનો આપણે બ્લેક કરવાનો રહેશે. તો એને પણ કલર હું બ્લેક કરી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો. બાકી તમારા નામ આખું પાછું રહેતું હોય તો નામ ઉપર આ રીતનું ક્લિક કરવાનું છે. એકવાર માનો કે આ અલ્પેશ લખેલું છે એના પર આમ ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને અહીંથી આ ઓપ્શન ઉપર ટચ કરવાનું છે એટલે બેક આવી જશું. પછી તમારે મિત્રો અહીં પોઝિશનના ઓપ્શનમાં જવાનું છે અને નામ થોડુંક આખું પાછું હોય તો આ રીતનું તમારે એડજસ્ટ કરી લેવાનું છે. હવે હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણો લોગો એકદમ બનીને રેડી કમ્પ્લીટ થઈ ગયો છે. તો આજનો લોગો કમ્પ્લીટ થઈ જાય પછી મિત્રો એને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીં ઉપર તમને સેવનું ઓપ્શન જોવા મળી જતું હશે. તમે જોઈ શકો છો અહીંયા ઉપર જે આ ઓપ્શન બતાવે સેવનું, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા સેવ ઇમેજ તમને જોવા મળી જશે મિત્રો. તો તમારે સેવ કરવી હોય તો સેવ કરી શકો છો, બાકી પ્રોજેક્ટ સેવ કરવો હોય તો પ્રોજેક્ટ પણ સેવ કરી શકો છો. તો આપણે અત્યારે સેવ ઇમેજ કરી દઈશી. તો હું સેવ ઇમેજ કરી દઉં છું. પછી અહીંયા ઓપ્શન આ રીતનું આવે તો તમારે અહીંયા ઓપ્શન ઉપર અહીંયા ટચ કરવાનું છે, અલ્ટ્રામાં સેવ કરવાનો છે લોગો. તો આ અલ્ટ્રા કરી દેવાનું છે. અલ્ટ્રા કરી અને પછી મિત્રો અહીંયા સેવ ટુ ગેલેરી તમને નીચે લખેલું બતાવે એના પર ક્લિક કરી દેવાનું છે. તે તમારો લોગો સેવ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયોમાં તમને સરખી રીતના સમજાઈ ગયું હશે. અને બાકી કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટા અથવા ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો. બાકી આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો હવે. અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો કે મારા બધા મિત્રોને જય માતાજી.